હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું A to Z ગુજરાતી ટિપ્સમાં. તો હું આજે તમારી સાથે એવી સરસ મજાની અવનવી ટિપ્સ શેર કરવાની છું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થવાની છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હા, વિડીયો થોડો પણ પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને કમેન્ટ પણ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો ચલો ફટાફટથી શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે લોટ બાંધીએ છીએ ને ત્યારે શું થાય છે કે આ રીતે લોટ નીચે પરતમાં આ રીતે ચોંટી જતો હોય છે ફ્રેન્ડ્સ. તો તે ના ચોંટે એના માટેની એક સરસ મજાની ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ. તો સૌથી પહેલાં આપણે જ્યારે પણ લોટ બાંધીએ છીએ ને ત્યારે શું કરવાનું છે, આ રીતે તેલ આપણે લગાવીને આ રીતે આખી પરતમાં સરસ ફેરવી દેવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં લોટ ચાળીને બાંધવાનો છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં લોટ ચાળી લીધો છે, થોડું તેલ અંદર ઉમેરી દીધું છે અને જો તમે મીઠું નાખતા હોય તો મીઠું પણ નાખી દેવાનું છે. અને હા, બીજી ટિપ્સ એ છે કે જ્યારે પણ લોટ આપણે રોટલીને પોચી બનાવી હોય ને ફ્રેન્ડ્સ, તો એના માટે આપણે લોટ જ સરસ રીતે બાંધીશું તો જ રોટલી પોચી બનશે. ઘઉં કેવા પણ હોય એ જરૂરી નથી. લોટ બાંધવાની એક રીત છે ફ્રેન્ડ્સ કે એ ખૂબ જ ઉપયોગી થશે તમને. તો લોટ બાંધતી વખતે આપણે શું કરવાનું છે, બરફ હોય છે ને બરફવાળું પાણી લેવાનું છે આ રીતે અને ત્યારબાદ આપણે લોટને બાંધવાનો છે બરફવાળા પાણીથી. તો ફ્રેન્ડ્સ, આ રીતે ઠંડા પાણીથી તમે લોટ બાંધશો ને તો લોટ એકદમ સરસ મુલાયમ બંધાશે અને રોટલી પણ તેની એકદમ સરસ પોચી અને મુલાયમ થશે ફ્રેન્ડ્સ. અને હા, ઉનાળામાં તો આ ટિપ્સ તમને ખૂબ જ ઉપયોગી થશે કે ઉનાળાની ઋતુમાં આપણો લોટ અમુક ટાઈમે ખાટો થઈ જાય છે કે થોડો બગડી જાય છે. તો એના માટેની એક સરસ મજાની આ ટિપ્સ છે કે તમે બરફવાળા પાણીથી જો લોટ બાંધશો ને તો એકદમ સરસ મુલાયમ અને લોટ પણ લાંબા સમય સુધી સારો રહેશે ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે નીચે પરતમાં બિલકુલ પણ લોટ આપણો ચોંટ્યો નથી, તમે જોઈ શકો છો. તો બહુ જ સરસ રીતે આ લોટ પણ બંધાઈ જશે. આ રીતે થોડો ગુંદી દેવાનો છે અને 5 મિનિટ તેલ થોડું ઉપર આપણે લગાવીને તેને 5 મિનિટ સુધી મૂકી દેવાનું છે ફ્રેન્ડ્સ. પછી જે આપણે ભાખરી કે રોટલી જે પણ બનાવવાનું હોય તે તમે બનાવશો તો એકદમ સરસ પોચી અને મુલાયમ ભાખરી બનીને આપણી રેડી થઈ જશે ફ્રેન્ડ્સ. તો આ ટીપ તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ટીપ નંબર 2. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મારી જોડે આ ચાંદીની વસ્તુ છે જે કાળી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. અને હા, તેને આપણે બહાર ધોવડાવવા જઈએ સોનેની ત્યાં તો આપણો ટાઈમ પણ બગડે છે, પૈસા પણ બગડે છે. એની જગ્યાએ જો આપણે ઘરે જ એને એકદમ સરસ રીતે ચમકાવી શકતા હોઈએ તો આપણે આરામથી એને આપણે ઘરે ચમકાવી જોઈએ. તો હું એના માટેની એક સરસ મજાની ટિપ્સ તમારી સાથે શેર કરીશ કે આ રીતના જે ફોઇલ પેપર હોય છે ને તે લઈ લેવાના છે ફ્રેન્ડ્સ. તો આ ફોઇલ પેપર જે આપણે જમવાનું મંગાવતા હોઈએ કે પછી રોટલી આવતી હોય છે તેની જોડે, તો એની જોડે આવતા હોય છે. તો મેં તેને સાચવી રાખ્યા હતા ફ્રેન્ડ્સ. તો આ રીતે તેને આપણે વાટકા કે વાટકીમાં એડજસ્ટ કરી લેવાના છે ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ સારી રીતે તેને આ રીતે વાટકામાં આ રીતે ચોંટાડી દેવાનું છે અને ત્યારબાદ આપણે શું કરવાનું છે, ઉકળતું ગરમ પાણી લેવાનું છે ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે હંમેશા ઉકળતું પાણી લેવાનું છે, ઠંડુ પાણી આપણે ઉપયોગ કરવાનો નથી. ઉકળતું પાણી લેવાનું છે અને તેમાં આપણે ચાંદીની જે કંઈ પણ વસ્તુ હોય તેને અંદર નાખી દેવાની છે. ત્યારબાદ આપણે તેમાં કપડાં ધોવાનો પાવડર નાખવાનો છે અને ત્યારબાદ આપણે લિક્વિડ જે વાસણ ઘસવાનું હોય છે તે નાખવાનું છે. અને હવે આપણે તેમાં ઉમેરવાનો છે બેકિંગ સોડા, યાની કે ખાવાનો સોડા કહીએ છીએ ને, તેને આપણે 1 ચમચી જેટલો ઉમેરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા રિએક્શન ચાલુ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો આ રીતે તેને અંદર ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ એને 5 થી 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવાનું છે ફ્રેન્ડ્સ. તો અહીંયા 5 થી 10 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે ફક્ત મેં તેને ખાલી આ રીતે ચમચીથી હલાવ્યું છે તો તમે જોઈ શકો છો પાણી એકદમ તેનું કાળું પડવા માંડ્યું છે. એટલે કે જે પણ કંઈ પણ મેલ તેમાં જમા થઈ ગયો હોય ને તે એકદમ આસાનીથી પહેલાં નીકળી જશે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો અહીંયા આ પાણી એકદમ કાળું કાળું થવા માંડ્યું છે. હવે તેને આપણે શું કરવાનું છે, જે ચાંદીની વસ્તુ છે તેને આપણે બહાર લઈ લેવાની છે અને આપણે કોઈ પણ ડીશ કે પ્લાસ્ટિક પર મૂકીને તેને આ રીતે કાઢી લેવાની છે બહાર. તો અહીંયા મેં જે ચાંદીની વસ્તુ એક લક્કી લીધી છે અને 2 મારા જે છડા છે એને ઉપયોગ કર્યો છે, એટલે કે તેને મેં સાફ કરવાની છું ફ્રેન્ડ્સ. તો અહીંયા થોડું સાફ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. મેલ તો નીકળી ગયો છે, પણ હા, તેને એકદમ સરસ નવી જેવી ચમકાવવા માટેની એક ટીપ છે કે આપણે શું કરવાનું છે, જે પાણી આપણે તૈયાર કર્યું હતું ને એ પાણી આપણે આ રીતે ચાંદીની વસ્તુ પર થોડું નાખવાનું છે અને ત્યારબાદ કોલગેટ લઈ લેવાની છે. કોઈ પણ જૂના બ્રશ પર કોલગેટ લઈને એને થોડું આ રીતે ઘસી લેવાનું છે ફ્રેન્ડ્સ. તો તમે 2 જ મિનિટમાં કે 1 જ મિનિટમાં એકદમ સરસ મજાની ચમકતી આપણી વસ્તુ થઈ જશે, જાણે કે તમે નવી જ લઈને આવ્યા હોય બજારમાંથી એવી ચાંદીની વસ્તુ થઈ જશે ફ્રેન્ડ્સ. તો આઈડિયા મેં
દર વખતે મેં આ રીતે ચાંદીની વસ્તુ ચમકાવું છું ફ્રેન્ડ્સ. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે કેવો તમને આ લાગ્યો આઈડિયા. તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો વિડીયોમાં કે એકદમ સરસ રીતે આ ચમકી ગયું છે. હવે તેને આ જે પાણી છે ને એ પાણીમાં ચોખ્ખું કરી લેવાનું છે. સૌથી પહેલાં જે કોલગેટવાળું છે ને એ તેને સાફ કરી લેવાનું છે આ રીતે. તો તમે જોઈ શકો છો એકદમ નવા જેવી આપણી આ પાયલ થઈ ગઈ છે, એટલે કે છડા આપણા નવા જેવા થઈ ગયા છે અને જે લકી છે એ પણ એકદમ સરસ ચમકી ગઈ છે ફ્રેન્ડ્સ. તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે તેને શું કરવાનું છે, તેને આપણે એક રૂમાલમાં લૂછી લેવાનું છે ફ્રેન્ડ્સ. સૌથી પહેલાં ચોખ્ખા પાણીથી ધોઈને પછી તેને લૂછી લેવાનું છે. હવે હું તમને કમ્પ્લીટ તેનું રિઝલ્ટ બતાવું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની લક્કી પણ ચમકી ગઈ છે અને બે જે છડા છે તે પણ આપણે જાણે બજારમાંથી લઈને હમણાં હું આવી હોય ને એવા જ એકદમ સરસ ચમકેલા દેખાય છે. તો તમે પણ આ એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો હવે આપણે જોઈશું ટીપ નંબર 3. તો ફ્રેન્ડ્સ આ રીતના જે કટર હોય છે ને એ બધાના જ ઘરમાં જોવા મળતા હોય છે ફ્રેન્ડ્સ, અને દરેક વ્યક્તિ આ યુઝ તો કરતી જ હોય છે. તો અમુક ટાઈમે શું થાય છે કે તે બુઠ્ઠા થઈ જતા હોય છે, એટલે કે તેની ધાર એકદમ ડલ થઈ જાય છે. તો તેના માટેની એક સરસ મજાનો ઉપયોગી ટિપ્સ છે કે આ રીતના જે ફોઇલ પેપર હોય છે ને તે લઈ લેવાના છે ફ્રેન્ડ્સ, અને એ ફોઇલ પેપરને આ રીતે આપણે દળીઓ બનાવી દેવાની છે અને ત્યારબાદ તેને જે પણ ભાગ બુઠ્ઠો થયો હોય ને ત્યાં એના પર આ રીતે આપણે ઘસી દેવાનું છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો સૌથી વધારે મારી ઘરે આનો યુઝ મેં વધારે કરું છું, તો થોડી બુઠ્ઠી થઈ ગઈ છે. તો અહીંયા મેં ફોઇલ પેપરની મદદથી તેને બરાબર ઘસી લઈશ. દેખો આ રીતે આપણે ઘસવાનું છે, જાણે છીણતા હોય ને કોઈ પણ વસ્તુ એ રીતે આપણે તેને છીણવાનું છે. હા, ધ્યાન રાખવાનું છે કે આપણાને વાગે ના ફ્રેન્ડ્સ. તો આ રીતે છીણવાનું છે. તે તેનાથી શું થશે કે તેની ધાર એકદમ અણીદાર થઈ જશે ફ્રેન્ડ્સ. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. હું તો વારે ઘડીએ આને ટ્રાય કરું છું ફ્રેન્ડ્સ, અને મને રિઝલ્ટ આનું ખૂબ જ સરસ મળે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ફોઇલ પેપર આપણે બજારમાંથી ખરીદવાની જરૂર નથી હોતી. કોઈ પણ વસ્તુ અમુક ટાઈમે લાવતા હોઈએ છીએ ને તો એની જોડે જે ફોઇલ પેપર આવતું હોય છે તે આપણે સંઘરીને રાખવાનું છે ફ્રેન્ડ્સ. તો આ રીતે એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે જોઈશું આ નેક્સ્ટ ટીપ. તો જો આવી સેલો ટેપ આપણે રોજ અમુક ટાઈમે ઉપયોગી થાય છે ફ્રેન્ડ્સ. તો અમુક ટાઈમ શું થાય છે કે ઇમરજન્સીમાં આપણે જ્યારે જરૂર હોય ને ત્યારે તેનો આપણને છેડો મળતો જ નથી હોતો. તો તેનો છેડો ફટાક દઈને મળી જાય એના માટેની એક સરસ મજાની ટિપ્સ છે કે આપણે પાવડર કોઈ પણ લઈ લેવાનો છે. આ રીતે જે આપણે મોઢા પર છાંટીએ છીએ પાવડર લેવાનો છે અને પાવડરને આ રીતે સેલો ટેપ પર થોડો ઘસી દેવાનો છે. તો તરત જ તેમને તેનો જે છેડો હોય છે ને તે મળી જશે. દેખો આ તમને વિડીયોમાં થોડું દેખાતું હશે કે આ રીતે પાવડર તે જે પણ ધાર હોય છે ને તેમાં પાવડર થોડો લાગી જાય છે, એટલે તરત જ આપણાને તેનો છેડો મળી જાય છે ફ્રેન્ડ્સ. તો આ રીતે તમે એકવાર જરૂરથી તમે પણ ટ્રાય કરજો. જો આ નાની સેલો ટેપ છે એને પણ મેં થોડો પાવડર એના ઉપર છાંટીને આ રીતે ફેરવ્યો છે, તરત જ મને તેનો છેડો મળી ગયો છે. અને આમ અમુક ટાઈમે આપણાને છેડો આપણે કેટલું ટ્રાય કરીએ છીએ તો પણ મળતો નથી ફ્રેન્ડ્સ. તો એકવાર તમે પણ આ ટ્રાય જરૂરથી કરજો. હવે જોઈશું આપણે નેક્સ્ટ ટીપ. તો અમુક ટાઈમ શું થાય છે, નાના બાળકો હોય છે ઘરમાં કે પછી મોટા હોય કે કોઈ પણ, તો એ લોકોને શું થાય છે કે બહાર ક્યાં જમવા ગયા હોય કે ઘરમાં ક્યાં પણ તેલના કપડાં પર ડાઘા પડી જતા હોય છે કે ખાવાના તેલના ડાઘા પડી જતા હોય છે. તો તેને દૂર કરવા માટેનો એક સરસ મજાનો ઉપાય છે. તો શું કરવાનું, જ્યાં પણ તેલનો ડાઘો પડ્યો હોય ને ત્યાં શું કરવાનું છે કે આ રીતે પાવડર લેવાનો છે અને પાવડરને બરાબર તેના પર છાંટીને ઘસી લેવાનું છે ફ્રેન્ડ્સ. તો તેનાથી શું થશે, જે પણ તેલનો કંઈ ડાઘો પડ્યો હોય ને તે તરત જ પાવડર શોષી લેશે ફ્રેન્ડ્સ, અને તે તેલનો ડાઘો એકદમ આપણો કોરો થઈ જશે. અને ત્યારબાદ આપણે તેને સાબુ બ્રશથી ધોઈ દેવાનું છે. તો એકદમ સરસ નવા જેવું થઈ જશે. આ રીતે જો સાડી પર પણ આપણે તેલનો ડાઘો પડ્યો હોય ને તો આ જ રીતે આપણે સરસ રીતે તેલનો ડાઘો દૂર કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો આ ટીપ પણ એકદમ સરસ અસરદાર છે. એકવાર જરૂરથી તમે પણ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. હવે જોઈશું નેક્સ્ટ ટીપ. તો ફ્રેન્ડ્સ આ રીતની કાચની બરણી મારી જોડે હતી ને તો શું થયું, તેનું ઢાંકણું તૂટી ગયું છે. હવે મેં એનો એક સરસ મજાનો ઉપયોગ કર્યો છે કે શું કર્યું છે, આ રીતે આપણે મેટલની બંગડી લઈ લેવાની છે અને એ બંગડીને આ રીતે આપણે તેના જે ઉપરનું ગળું છે એ રીતે આપણે તેને વાળી દેવાની છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં, આ રીતે મેં એને વાળી દીધી છે. અને ત્યારબાદ જે આ રીતે કરી અને તેને જે કડી બની છે ને તેને ઊંચી કરી લેવાની છે. આ રીતે ફોલ્ડ કરી લેવાની છે, વાળી દેવાની છે આ રીતે ઉપરથી. તો ફ્રેન્ડ્સ આ આપણું એક સરસ મજાનું હેંગર પ્લાન્ટર બનીને રેડી થઈ જશે. તો આને આપણે શોપીસની જેમ પણ યુઝ કરી શકીશું. તમે જોઈ શકો છો એક જ પાંદડું મેં સૌથી પહેલાં આમાં નાખ્યું હતું, તો 2-3 પાંદડા આમાં થઈ ગયા છે, મૂળ પણ આવી ગયા છે ફ્રેન્ડ્સ. અને આને મેં આ રીતે ડેકોરેશનની જેમ યુઝ કર્યું છે ફ્રેન્ડ્સ.
તો ફ્રેન્ડ્સ આ રીતે તમે કોઈપણ આ રીતની કાચની બોટલ હોય, જામની બોટલ હોય છે, આપણે ઘરમાં વાપરતા હોય છે, સોસની બોટલ હોય છે, તો એને આ રીતે આપણે સરસ રીતે ડેકોરેશનની જેમ યુઝ કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું નેક્સ્ટ ટીપ. તો આ રીતે જ્યારે પણ આપણે ઘરમાં કોઈ શાકભાજી કે બહારથી કોઈ ફ્રૂટ લાવતા હોઈએ કે પછી ડુંગળી લાવતા હોઈએ છીએ ને, તો આ રીતના જે પ્લાસ્ટિકની બેગો હોય છે, એટલે કે કાણાવાળી જે બેગ હોય છે ને, એ આવતી હોય છે ફ્રેન્ડ્સ. તો તેને નાખવા કરતાં આપણે એનો યુઝ એકદમ સરસ રીતે કરી શકીએ છીએ કે આને આપણે સ્ક્રબર તરીકે યુઝ કરી શકીએ છીએ. તો આને વાસણ ઘસવાના સ્ક્રબર તરીકે આપણે સરસ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આ રીતે. હમણાં તો મારી જોડે આટલી જ છે એટલે મેં તમને આ રીતે યુઝ તેનો બતાવ્યો છે ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈશું નેક્સ્ટ ટીપ. તો ફ્રેન્ડ્સ અમુક ટાઈમે શું થાય છે કે જ્યારે આપણે ઓપન કિચન હોય છે, એટલે કે જો ખુલ્લું કિચન હોય છે, ફર્નિચર કરાયેલું નથી હોતું, તો આપણે આ રીતના જે ડબ્બા કે કોઈ પણ વસ્તુ હોય છે ને તેને આપણે બહાર ગોઠવતા હોઈએ છીએ. તો શું થાય છે, થોડા દિવસના અંતરે તે આ રીતે ચીકણા થઈ જતા હોય છે ફ્રેન્ડ્સ. તો આપણે વારે ઘડીએ આપણાને તેને ધોવાનું પણ ગમતું નથી હોતું કે મહિને તો આપણે ધોઈએ જ છીએ, પરંતુ 10 દિવસ કે 15 દિવસમાં જો આ રીતે ચીકણા થઈ જાય છે ને, તો એના માટેની એક સરસ મજાનું લિક્વિડ તમને બતાવીશ કે તમારે તમે ઢાંકણ ખોલ્યા વગર તેને એકદમ સાફ આરામથી આપણે સાફ કરી શકીએ છીએ ફ્રેન્ડ. તો અહીંયા મેં આ રીતે બોટલ લઈ લીધી છે. તમારી જોડે જો સ્પ્રે બોટલ હોય ને, તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. મારી જોડે નથી એટલે મેં આ રીતે પ્લાસ્ટિકની બોટલ લીધી છે. હવે તેને જે ઉપરનું ઢાંકણું છે તેમાં કાણા પાડી દીધા છે. હવે તેમાં આપણે શું કરવાનું છે, વિનેગર ઉમેરી દેવાનું છે ફ્રેન્ડ્સ. વિનેગર તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો. વિનેગર અહીંયા 2 થી 3 ચમચી નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે વાસણ ઘસવાનું લિક્વિડ આવે છે તે ઉમેરી દેવાનું છે, અને ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે, 2-3 ઢાંકણા જેટલું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું આ લિક્વિડ રેડી થઈ ગયું છે. હવે તેને બરાબર હલાવી દેવાનું છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં બોટલને આ રીતે બરાબર હલાવી દીધું છે અને લિક્વિડ રેડી થઈ ગયું છે આપણું, તમે જોઈ શકો છો. હવે આપણે શું કરવાનું છે કે જે આ ચીકણા વાસણો કે ઢાંકણા ચીકણા થઈ ગયા છે ને, તેની ઉપર આ લિક્વિડને થોડું છાંટી દેવાનું છે. આ રીતે દેખો, આ રીતે છાંટી દેવાનું છે. અને ત્યારબાદ આપણે શું કરવાનું છે, લિક્વિડને છાંટ્યા બાદ તેને 2-5 મિનિટ સુધી રહેવા દેવાનું છે તેના પર લિક્વિડ. અને ત્યારબાદ કોઈ પણ કોટનનું કપડું લઈને તેને એકદમ સરસ રીતે સાફ કરી લેવાનું છે. એકદમ ફટાફટથી તે સાફ થઈ જશે. ચિકાસ પણ તેની એકદમ સરસ રીતે જતી રહેશે. અને હા ફ્રેન્ડ, જ્યારે પણ તમે બધા જ વાસણો ડીપલી ક્લિનિંગ કરવાના હોય ને, ત્યારે પણ તમે આ લિક્વિડ બનાવીને ઘસશો ને વાસણ, તો એકદમ ફટાફટ ચમકી જશે. તમારે બહુ જોર પણ કરવું નહીં પડે વાસણ ઘસવામાં ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તે ચમકી જાય છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ એકવાર તમે આ જરૂરથી ટ્રાય કરજો. જો વાસણોમાંથી બધું કશું પણ વસ્તુ કાઢ્યા વગર તમે આરામથી તેને સાફ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ બધા આઈડિયામાંથી કયો આઈડિયા સૌથી વધારે પસંદ આવ્યો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો, મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, અને લાઈક કરવાનું, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું પણ બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ. તો વિડીયો જોયા બદલ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાના આપણા આ પ્લાસ્ટિકના વાસણો ચમકી ગયા છે ફ્રેન્ડ્સ. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હો તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ.